જલારામ બાપાને ત્યાં ભગવાન ભિખારી થઈને આવ્યો તો, ભગવાન ભિખારી થઈને આવ્યો જલારામ બાપાને ત્યાં, અને એમ કીધું, રોટલો આપ્યો ને બાપાએ, સાધુના રૂપમાં હતા ભગવાન. ભગવાન કે રોટલાની ભૂખ નથી મને, તો સેવા કરે એવું કોઈ નથી, તો શું કામ છે? સેવા કરે ને એટલા માટે તું તારી પત્ની આપી દે. ઓસરીમાં બાપા ઉભા હતા, આમ ઘર હોય ને એમાં દરવાજો પકડીને વીરમાઈમાં હતા. બાપાએ પાછું વાળીને જોયું ત્યારે વીરમાએ કીધું કે હું વિચાર કરો છો? હું તમારી અર્ધાંગના છું, મારા પતિનું વ્રત રહે એટલા માટે બધું જ કરવા તૈયાર છું. ઈ આર્ય નારીઓની આ ધરતી.